નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। જબ્બા કોટીના ઓર્ડર અપાઈ ગયા છે, મંડપ બંધાઈ રહ્યા છે, સોગઠા પર એ સોગઠા ગોઠવાઈ રહ્યા છે। છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકવાની તૈયારીઓ થઈ ચૂકી છે। હું વાત કરી રહ્યો છું ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવા મંત્રીમંડળના વિસ્તરણની। વિધાનસભાની ચૂંટણી 2027માં યોજાવાની છે, એ પહેલા ભાજપે સંગઠનના અને મંત્રીમંડળમાં ફેરફારની એ તૈયારીઓ શરૂ કરી લીધી છે। 4 તારીખે પ્રદેશ પ્રમુખ માટેની ચૂંટણી યોજાવાની છે, તો બીજી બાજુ મુખ્યમંત્રીએ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને ચર્ચા જગાવી છે। ચર્ચામાં ભલે ગમે એટલા નામો હોય, પણ ભાજપ અલગ કરવા માટે જાણીતું છે। પછી એ પ્રદેશ પ્રમુખની વાત હોય, મંત્રી બનવાની વાત હોય કે ચાહે મુખ્યમંત્રી બનાવવાની વાત હોય, દરેક વખતે ભાજપે પોતાના નિર્ણયોથી લોકોને ચોંકાવ્યા છે। આ વખતે ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રી પદની રેસમાં અમુક નામોની ચર્ચા કાર્યકરોના મુખે સંભળાઈ રહી છે, પણ મુદ્દો એ છે કે કયા નામો પર મોહર વાગે છે અને કોની લોટરી લાગે છે। આ મુદ્દે આજનું મહામંથન કરીશું। વિશ્વમાં શાંતિનો સંદેશો આપનારા અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે જન્મ જયંતિ છે, આપણે એમને વંદન કરીએ। એ સાથે જ દેશમાં જય જવાન જય કિસાનનો નારો આપનારા અને ખૂબ જ મુશ્કેલ સમયમાં દેશનું નેતૃત્વ કરનારા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મ જયંતિ છે, ને એ સાથે જ દશેરાની આપ સૌને હું શુભકામના પાઠવું છું। ને એની સાથે આજના મહામંથનની આપણે શરૂઆત કરીએ છીએ। 2 ઘટનાક્રમો છેલ્લા 2 દિવસમાં બનેલા એ ગુજરાતના રાજકારણમાં થોડી હલચલ એ શરૂ થઈ છે। છેલ્લા કેટલાય સમયથી ભાજપના એ કાર્યકરો અથવા તો નેતાઓ, ધારાસભ્યો એ રાહ જોઈ રહ્યા હતા કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થાય। 2024ની લોકસભાની ચૂંટણી સાથે જે કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, ચૂંટણી લડ્યા, ચૂંટણી જીતા, એ પણ કંઈક અંશે મેં કીધું એમ કે નવા જબ્બા સીવડાવીને કોટીઓનું માપ આપીને બેઠા છે કે જે દિવસે અમારો વારો આવે, શપથ માટે અમને 12 કલાક, 14 કલાક, 20 કલાક પહેલા કહેવામાં આવે ત્યારે એ ઓઢીને અમે ગાંધીનગર પહોંચી જઈશું। તો એક વાત એ છે કે મુખ્યમંત્રી 2 દિવસ પહેલા રાજ્યપાલને મળ્યા અને એવું કહે છે કે એક ચિઠ્ઠી આપી આવ્યા છે, અને એના ભાગરૂપે ઘણી બધી હલચલ એ શરૂ થઈ છે। સચિવાલયમાં તો નાત જાતની વાતો થઈ છે। એની સાથે આજે ભાજપે પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પણ ઔપચારિક જાહેરાત કરી છે। 4 તારીખે 11 વાગે લગભગ એ એના કાર્યકરોને, નેતાઓને ખબર પડી જશે કે કોણ એમનું નેતૃત્વ એ આગળની ચૂંટણી માટે કરવાનું છે, રાધર પ્રદેશના સ્તરે। તો આ 2 ઘટનાક્રમને લઈને આજે આપણે મહામંથન કરીશું। એ પત્રકારોને પૂછીશું કે વાસ્તવમાં એમને કોની લોટરી લાગતી હોય એવું દેખાય છે, અને પ્રદેશ પ્રમુખની રેસમાં અત્યાર સુધીમાં જેટલા પણ નામો છે ભાજપ માટે, એમાંથી કોણ પ્રદેશ પ્રમુખ બની શકે છે। રાધર દર વખતની જેમ મેં અગાઉ કીધું એમ કે અનપ્રિડિક્ટેબલ આ આખી વાત છે। કોઈ વર્તારો જોનારો માણસ પણ કોઈ નેતાની કુંડળી જોઈને કહી દીધું હોય તમારા જ યોગ છે, અને છતાંય એનો મેળ ના પડે અને કોઈ બીજી જ વ્યક્તિ એ આવી જાય, આપણને અત્યાર સુધી તો દેખાણું છે, પણ છતાંય એક ક્યુરિયોસિટી એ દરેકના મનમાં હોય છે। જેના કેટલાક નામો ચાલે છે એની પણ ચર્ચા આજે આપણે અહીંયા કરવાના છીએ। મુદ્દો છે ભાજપ નક્કી કરશે પ્રમુખનું નામ અને મંત્રીમાં કોની લોટરી લાગશે। આપણી સાથે 4 વરિષ્ઠ પત્રકારો છે। સુધીરભાઈ રાવલ છે, પત્રકાર, રાજકીય વિશ્લેષક છે। ચિંતન આચાર્ય છે, સચિવાલય ગાંધીનગર સરકારને કવર કરતા રહ્યા છે। દિવ્ય ભાસ્કરના પત્રકાર છે। વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ આપણી સાથે છે, અને રાજેશ ઠાકર, રાજકીય વિશ્લેષક આપણી સાથે છે। સૌથી પહેલો સવાલ સુધીરભાઈ તમને કરું છું। તમે ખૂબ સમય સુધી નરેન્દ્ર મોદી સાથે પણ કામ કર્યું છે। એવું કહે છે કે જ્યાં એમના પરવ્યુમાં આવે છે નામ નક્કી કરવાની એ વાત, તો એ ક્યારેય ખબર પડતી નથી। જ્યારે ચિઠ્ઠી ખુલે એ વ્યક્તિને એવું કહેવામાં આવે કે ભાઈ તારો વારો છે, ત્યારે વ્યક્તિ પોતે પણ ચોંકે, એટલે મારો આમાં વારો આવી ગયો। મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈનું જ્યારે નામ ડિક્લેર થયું ત્યારે એ છેલ્લી, એવું કહે છે કે છેલ્લી રોમાં બેઠા હતા। એને તો ખબર નહોતી કે હું એમ કે થવાનો છું, કોઈ એને ઇન્ટિમેશન પણ નહોતું આપ્યું। ઓકે, તો આજે પ્રદેશ પ્રમુખના નામની એટલે ચૂંટણીની ઔપચારિક જાહેરાત થઈ છે। કોઈ એક જ વ્યક્તિ ફોર્મ ભરે અને નક્કી થશે, એટલે અત્યારે કંઈ પણ દેશે કદાચ નહીં કીધું હોય તો। પણ તમને શું લાગે છે અત્યારે જે કંઈ નામો ચાલે છે, સૌથી આગળની રેસમાં
જગદીશ પંચાલ છે, જગદીશ વિશ્વકર્મા અત્યારે સહકાર મંત્રી છે, શંકર ચૌધરીનું પણ કેટલાક નામો લઈ રહ્યા છે. કારણ કે મુખ્યમંત્રી પાટીદાર છે તો મુદ્દો એવો આવે છે કે ઓબીસીને બનાવશે. ચૂંટણી અધિકારી જેને પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી અધિકારી બનાવ્યા જેમને એ ઉદય કાનગડનું નામ પણ ચાલે છે, અર્જુન સિંહ ચૌહાણનું નામ પણ ચાલે છે, મહેમદાવાદના એ પોતે ધારાસભ્ય છે, ખેડાના પ્રમુખ પણ હતા. તો આ બધાના જે નામો ચાલે છે, આ નામો ચાલે છે એમાંથી એક વ્યક્તિએ મને એવું કીધેલું કે તમે લોકોએ અમારું નામ બહુ ચલાવ્યું ને એટલે મારો વારો નહીં આવે, મને છોડી દેજો એમ. તો તમને શું લાગે છે કોનો ટર્ન આવશે? કોણ? વિજય રૂપાણી એકવાર સુધીરભાઈ 2016માં જયારે એ પોતે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એ ભાષણને હું સાંભળતો તો એમણે એવું કીધું હતું કે આ વિક્રમાદિત્યનું સિંહાસન છે, 32 પુતળીઓના ખેલ એ એની સામે ચાલે, આનથી મોટું કોઈ પદ એમ કે નથી. મને એ શબ્દો આજે પણ યાદ છે. તો એ વિક્રમાદિત્યના સિંહાસન પર 4મી તારીખે કોણ આવવાનું છે સુધીરભાઈ? હેમંતભાઈ, તમે શરૂઆતમાં કીધું પ્રમાણે ગાંધી જયંતિ, લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ અને દશેરાની માટે આપણે બધા નેતાઓને વંદન કરીએ, શ્રદ્ધાંજલિ આપીએ અને સૌને શુભેચ્છા પાઠવીએ. તમે બહુ સરસ વાત કરી. આમ તો પ્રશ્નમાં તમે જવાબ પણ પહેલા જ કહી દીધો ને હેમંતભાઈ, તમે પોતે તે વર્ષોથી એક અનુભવી પત્રકાર રહ્યા છો. ટીવીની વીટીવી જેવી અગ્રણી ચેનલના એડિટર તરીકે ખૂબ સફળતાપૂર્વક કામ કર્યા છો. એટલે હાલનું વર્તમાન રાજકારણ કઈ દિશામાં છે અને નરેન્દ્રભાઈ મોદી જયારે અહીંયા ગુજરાતમાં હતા ત્યારથી તો આપણે લોકો એમને આજ સુધી લગભગ સતત 20 વર્ષ કરતા વધારે સમયથી ગુજરાતીઓએ ખાસ કરીને એમની કાર્યશૈલી જોઈ છે, એમની રણનીતિ જોઈ છે અને એમનું જે કામકાજ કઈ રીતનું છે આપણે બધા જાણીએ છીએ. સાચી વાત એ છે કે 2024 પછી એટલે છેલ્લા લગભગ 1.5 વર્ષથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ નવા આવશે એ વાત આપણે ચર્ચા કરતા રહીએ છીએ. તમે હમણાં કીધું કે કોને લોટરી લાગશે, તો એ લોટરી એકચ્યુઅલી ભારતીય જનતા પક્ષ ગુજરાત યુનિટને તો લાગી કહેવાય. વ્યક્તિગત કોને લાગશે એ તો એ જે અંદરથી કંઈક નવું નીકળશે ત્યારે ખબર પડશે. પણ આપણે જે કાંઈ છે 1.5 વર્ષ પછી એટલીસ્ટ પ્રક્રિયા તો શરૂ થઈ. શું બોલ્યા કઈ સંભળાવું નહીં રમેશ? એટલે તમે એવું કહો છો કે એટલીસ્ટ ભાજપ આપે કઈ કીધું? હા, મેં કીધું કે તમે એવું કીધું કે ગુજરાત ભાજપમાં કોની લોટરી લાગશે. તમે કહો છો કે ભાજપની જ અત્યારે લોટરી લાગી છે કારણ કે 1.5 વર્ષ પછી એટલીસ્ટ એ પ્રક્રિયા શરૂ થઈ છે એવું તમે કહો છો? હા, બસ એટલે મારી વાત એ છે. તો ભારતીય જનતા પક્ષની પણ પહેલી વસ્તુ શું છે, નોર્મલી મારે કહેવાનું એ છે આજે જે રીતનું જાહેરાત થઈ છે કે લો એન્ડ પ્રેક્ટિસ બે હોય. એટલે ક્યાંક કાયદો ચાલતો હોય ને જ્યાં કાયદો ન ચાલતો હોય તો એક પ્રેક્ટિસ ચાલતી હોય. અત્યારે જે રીતે ભારતીય જનતા પક્ષે ચૂંટણી જાહેરાત કરી છે મોટાભાગે સ્ક્રિપ્ટેડ જ હોય. જે નામ હશે એ પણ કારણ કે કેટલાક નામો જે ઉમેદવારો રજૂ થશે એ તરત જ વિડ્રોય થઈ જશે, એક ચૂંટણી છે એવું દેખાડવાનો પ્રયત્ન થશે. પણ આ વખતે જે થયું છે એના જે સમીકરણો સમજવા હોય તો આવું કેમ કરવું પડ્યું? અગાઉ આવું નથી થયું. અગાઉ જયારે CR પાટીલનું થયું ત્યારે સીધી જાહેરાત થઈ હતી. એટલે કહેવાનો મતલબ એ છે કે આ વખતે ચૂંટણી કરીએ છીએ એવું દેખાડવું પડ્યું છે. એની પાછળનું સમીકરણ એ છે કે ભારતીય જનતા પક્ષની અંદર કાં તો આંતરિક ખૂબ પ્રતિસ્પર્ધા છે, જૂથવાદવાળી વાત તો વર્ષોથી ને સદીઓથી ચાલતી હોય દરેક પક્ષની અંદર. પણ જે રીતે આખા ગુજરાતના રાજકારણને સમજવું હોય તો ભારતના રાજકારણને સમજવું પડે ત્યાર પછીની વાત આગળ આવે. એટલે મને એવું લાગે છે કે જે રીતના ભારતીય જનતા પક્ષમાં કેન્દ્રીય હાઈકમાન્ડમાં પણ પ્રમુખ બદલાવાની વાત છેલ્લા 3 વર્ષ જેપી નડ્ડાનું પૂરું થઈ ગયું છે તો એ નિર્ણયના કારણે અટકતું ગુજરાત સુધી આવ્યું છે. એટલે એક કારણ તો એ છે કે હાઈકમાન્ડના કારણે ગુજરાતની અંદર આપણે મોડું કરી રહ્યા છીએ. હવે સવાલ તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન પૂછ્યો છે કે આમાં કોણ આવી શકે. મને એવું લાગે છે હેમંતભાઈ કે એ ખરેખર પહેલા છે ને એવું હતું કે તમારે પ્રદેશની રીતે જોવામાં આવતું, જ્ઞાતિની રીતે જોવામાં આવતું, વિસ્તારની રીતે જોવામાં આવતું. હવે એવું છે નહીં. ત્યારે રાજનીતિ અને રાજકારણમાં જે ફરક હતો એ અત્યારે દેખાય છે. રાજનીતિમાં તમે માપદંડો ઉપર ચર્ચા કરી શકો, રાજકારણમાં અત્યારે સત્તા કારણ અત્યારે હાવી થઈ ગયું છે આખા દેશમાં છેલ્લા 15-20 વર્ષથી જુઓ તો. એટલે સત્તાને કેન્દ્રમાં રાખીને જે કોઈ સમીકરણો ગોઠવાતા હોય તો એમાં મોટાભાગના દેખાતા ન એવા સમીકરણો હોય. એટલે જે ન દેખાતા કારણો તમને જયારે બહાર આવે ત્યારે આવે. એટલે હું એવું જરાય નથી માનતો કે આમાંથી 2-4-5 જ લોકો બદલાશે. કારણ કે જે રીતનો ટ્રેક રેકોર્ડ છે, જે રીતે ભૂપેન્દ્રભાઈ આવ્યા
વિજયભાઈ રૂપાણીનું આખું મંત્રીમંડળ રાતોરાત બદલાઈ જી. ગયું, તો એવું અત્યારે પણ થઈ શકે ને ન પણ થઈ શકે. એટલે એવું નથી. શંકરભાઈ ચૌધરીનું તમે નામ કીધું, હા. તો શંકરભાઈ ચૌધરી અત્યારે અધ્યક્ષ છે, હા. પણ અધ્યક્ષ છે તો કાલે હજી ફોર્મ ભરાવતા પહેલા એનું રાજીનામું આવશે ને એનું નામ આવી જાય જો True. સ્ક્રિપ્ટમાં હોય તો એ પણ આપણે અત્યારે નહીં કહી શકીએ. Yes. હા, એ વાત ચોક્કસ છે કે જગદીશભાઈ વિશ્વકર્માનું નામ અત્યારે બધા સમીકરણો જે રાજકીય જોવો એમાં આગળ પડતું આપણે કહી શકાય. શંકરભાઈ ચૌધરી, આ બે વ્યક્તિ એવા છે કે જે સંગઠનને કુશળ છે. શંકરભાઈ અત્યારે સ્પીકર તરીકે છે, જી. પણ જો ભૂપેન્દ્રભાઈ ને એ લોકો 2 દિવસ પહેલા મળવા ગયા હોય તો ટેકનિકલ ચર્ચા પણ થઈ હોય Yes. કે આવી રીતનું ટ્રાન્સફોર્મેશન કરવાનું હોય તો શું શું પદ્ધતિ હોય, એ આપણે અત્યારે કહી નહીં શકીએ. કદાચ એ કાલ જેવું ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યારે વધારે ખ્યાલ આવશે. પણ તમે કીધું એની હું અનુમોદન આપું છું. જગદીશભાઈ શર્માને શંકરભાઈ ચૌધરી અત્યારે સૌથી આગળ કહી શકાય. બીજા બધા નામો એક ખાલી કર્મકાંડની રીતે મને એમ લાગે છે જોડાયા છે, પણ એમ છતાં ઇટ ઇઝ ઓલવેઝ અનપ્રિડિક્ટેબલ એઝ ફાર એઝ નરેન્દ્રભાઈ મોદી ઓર બીજેપી ડિસિઝન ઇઝ કન્સર્ન. ફાઇન, ચલો જગદીશભાઈ, તો ચૂંટણીના સંદર્ભમાં, રાજકારણના સંદર્ભમાં પત્રકારોને લોકો જ્યોતિષ સમજતા હોય છે કે એને ખબર પડે કે આગળ શું થવાનું છે, પણ તમારા નામેરી જે લોકો છે એના યોગ કેવા છે? જો કદાચ તમને એટલે મે બી એ દિશામાં તમે કંઈક જોયું હોય તો, વિચારતા હો તો જગદીશભાઈ બોલો. બાકી તમને કોણ લાગે છે? બસ તમે જે કીધું એ જ છે હેમંતભાઈ. હા. જગદીશભાઈ વિશ્વકર્માનું નામ સર્વોત્તમ આગળ છે અને મોટા ભાગે કોઈ અપડેટ બીજું કાંઈ અનિવાર્ય કારણોસર નહીં સર્જાય જી. તો આપની જાણ ખાતર ગાંધીનગરથી માંડીને દિલ્હી સુધીમાંથી મળેલા ઇનપુટ્સ મુજબ જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બની રહ્યા છે. બાકી જે કઈ નામો જે છે, મયંક નાયક થી માંડીને હર્ષદગીરી ગોસ્વામી ને વિનોદ ચાવડા ને ઉદય કાનગડ ને ભાઈ જેબલિયા ને આ બધા જેમ અત્યારે ભાઈ રાવલ સાહેબે કીધું તેમ એ બધા ડમી નામો છે, બુદ્ધિપૂર્વકના છે. ખાલી પ્રોસેસ કરવા પૂરતું છે કે કોઈ પણ કારણોસર કઈક અનિવાર્યતા સર્જાય તો જ એમાંથી કોઈને ઉભા રાખીએ કે એનું નામ આપીએ. બાકી અત્યારે જગદીશ વિશ્વકર્મા એટલા માટે નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં જે છે જગદીશ વિશ્વકર્મા સર્વશ્રેષ્ઠ અનેક બાબતોમાં છે, એમાંના એક છે. શું કામ? PM વિશ્વકર્મા યોજના એ જે બહાર પાડી હતી નરેન્દ્ર મોદીજીએ, એમાં પરંપરાગત વ્યવસાયો કરનારા જે લોકો છે 1.81 લાખ એ લોકોને 390 કરોડની લોન જે તે સમયે આપી વગેરે વગેરે. પણ મૂળ વાત એ છે કે કોંગ્રેસે અમિત ચાવડા ઓબીસી ચહેરો જે છે અમિત ચાવડાને ઉતાર્યા, તો એની સામે ઓબીસી જ ચહેરો હોય તો એક ક્રોસ ક્વેશ્ચન થઈ શકે, ક્રોસ એન્ટ્રી કરાવી શકાય. અને બીજું જગદીશ વિશ્વકર્મા નોન કોન્ટ્રોવર્શિયલ પ્રમાણમાં કહી શકાય એવો નોન કોન્ટ્રોવર્શિયલ ચહેરો છે, ગુડ બુકમાં છે. અને વિશ્વકર્મા નામની જે પરંપરાગત કારીગરોની યોજના જે છે, નરેન્દ્ર મોદીનું ડ્રીમ જે કેટલીક સ્કીમ્સ છે એમાંની એક, એમાં પણ જગદીશ વિશ્વકર્માનો જ સિંહ ફાળો હતો. તો સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા જે છે એનો ઘોડો અત્યારે સૌથી અગ્રેસર અને વિનમાં છે. જી હેમંતભાઈ. ફાઇન, ચલો ઠાકર સાહેબ, તમને કોણ લાગે છે? એટલે સુધીરભાઈ કે છે, રાધર જગદીશભાઈએ કીધું, તમને કોણ લાગે છે, કોણ રેસમાં આગળ છે? જો તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં કીધું એની સાથે હું બહુ બધો સહમત છું. ભારતીય જનતા પાર્ટીની અંદર જેના નામ ચાલ્યા છે, ટીવીમાં ચાલ્યા હોય કે અખબારમાં ચાલ્યા હોય, એ મોટા ભાગે એ નામો જે કપાય છે. એટલે કાલ ઉઠીને એવું ના થાય કે જગદીશ વિશ્વકર્માનું કાલે નામ આવે તો આપણે બધા એના માટે જવાબદાર હોય. બીજી વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીની હાલની જે સંગઠનની સ્થિતિ છે અને રાજકીય સ્થિતિ છે એ પ્રમાણે આપણે તર્ક લગાડીએ તો બનાસકાંઠા એ ભારતીય જનતા પાર્ટી માટે નબળી કડી રહ્યો છે. કોંગ્રેસ જે થોડી ઘણી પણ જીવતી રહી છે ઉત્તર ગુજરાતમાં, એ બનાસકાંઠાની અંદર છે. બનાસકાંઠાનું આંતરિક રાજકારણ જે છે એ પણ ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલ ભર્યું રહ્યું છે. અને એ સંદર્ભની અંદર જો ઓબીસી ઉમેદવાર આપવાનો હોય તો શંકરભાઈ ચૌધરીને આપવા કે કેમ? બીજી એક વાત શંકરભાઈ ચૌધરી સાથે પણ ચાલી રહી છે કે અત્યારે હાલ અધ્યક્ષ છે જ, એમને લેવા હોય તો મંત્રીમંડળમાં અધ્યક્ષ તરીકે રાજીનામું અપાઈને કોઈ સારો પોર્ટફોલિયો આપી અને બનાસકાંઠા જે છે એને સેટલ કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરે. બીજું એક સૌરાષ્ટ્ર વર્સિસ સાઉથનું એક નેરેટિવ ઉભું થયું છે ભારતીય જનતા પાર્ટીમાં. CR પાટીલ જયારે અધ્યક્ષ હતા ત્યારે, અત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં જે પણ આપણને છમકલાક ભડકા કે જે દેખાય છે
એ ક્યાંક ને ક્યાંક એવું હતું કે સૌરાષ્ટ્ર લોબી છે એને અવગણવામાં આવી છે, કાં તો એને નિગ્લેક્ટ કરવામાં આવી છે. ઓકે. અને એના આધાર ઉપર જે છે એક એવી પણ વાત ચાલી રહી છે કે સૌરાષ્ટ્ર રિજનની અંદરથી પ્રમુખની પસંદગી થાય. ત્રીજું જે નામ હમણાં આપણે ચર્ચ્યું જગદીશભાઈ વિશ્વકર્માનું, એ પણ નામ જે છે એ ખૂબ જ ચર્ચાય છે, ને એની ચર્ચામાં પ્રમાણ વધારે એટલા માટે મળવા માંડ્યું કે નરેન્દ્રભાઈએ જે રોડ શો અને સભા કરી નિકોલમાં કરી, એના પછી નરેન્દ્રભાઈનો જે જન્મદિવસનો કાર્યક્રમ હતો નમોત્સવ, એ પણ સોનરિયા બ્લોક બાપુનગર, એટલે લગભગ એ જ મિની સૌરાષ્ટ્ર જેને આપણે કહીએ છીએ એ વિસ્તારની અંદર થયો. અને જગદીશ વિશ્વકર્મા જે છે એ ત્યાંને રિપ્રેઝન્ટ કરે છે. એટલે દાખલા તરીકે સૌરાષ્ટ્ર ને જે મિની સૌરાષ્ટ્ર કહેવાય છે એવા નિકોલ, નરોડા, બાપુનગર આ વિસ્તારને, ઠક્કર બાપાનગર આ વિસ્તારની અંદરથી કોઈને મૂકવાનો હોય ને ઓબીસી ચહેરો હોય તો જગદીશભાઈ વિશ્વકર્મા જે છે એ નામ ચર્ચાય. ઓકે. પણ સૌથી મહત્વની વાત એ છે કે જે પણ આપણે મેરિટ ગણીએ કે જે સોશિયલ એન્જિનિયરિંગ ગણીએ, એના કારણે એક વસ્તુ ફિક્સ છે કે જયારે પટેલ મુખ્યમંત્રી છે ત્યારે પાટીદાર અધ્યક્ષ આપે એવું બને નહીં. અને એટલા માટે જે ઓબીસી ચહેરા છે ભારતીય જનતા પાર્ટીના એની ચર્ચા મોખરા ઉપર છે. પણ આખરીકાર તો જે નક્કી થવાનું છે, જેમ થયું આમાં છે કે કાલે અહીંયા ફોર્મ ભરવાનું, સાંજ સુધીમાં પાછું ખેંચવાનું, કોને ફોર્મ ભરવાનું છે કે હવાઈ ગયું હોય, કોને નથી ભરવાનું એ તો બધા સમજી જ જાય કે જેને કીધું છે એના સિવાય કોઈએ ભરવાનું નથી. એટલે મોટા ભાગે તો કાલે જે ફોર્મ ભરાશે એના પછી ખબર પડી જશે. એક લોકતાંત્રિક પ્રક્રિયાનો ભાગ છે એવું બતાવવા માટે આ બધા કાર્યક્રમો થતા હોય છે. પણ જનરલી પાર્ટીએ જેને ફોર્મ ભરવાનું છે એને કહી દીધું હશે, અને કાલે જે ફોર્મ ભરાશે એના ઉપરથી ખબર પડી છે પાર્ટીના અધ્યક્ષ કોણ મળવા જઈ રહ્યું છે. ચિંતન, એક તો ત્રણેય મારા વરિષ્ઠે નામ લઈ રહ્યા છે કે ભાઈ જગદીશ પંચાલને, જગદીશ વિશ્વકર્માને એ પ્રદેશ પ્રમુખ બનાવશે. મોટે ભાગે બધા લોકો એમાં સહમત છે. પાર્ટીનો આદેશ હોય, અત્યારે બે સાહેબો જે આદેશ કરે, હું નથી માનતો કે ગુજરાતમાં એ કોઈ એના વેણને ઉથાપી શકે, તો એ તો એને કરવું તો પડે છે કહેતો. ઓકે. પણ જગદીશ વિશ્વકર્મા અત્યારે સહકાર મંત્રી છે, ઘણા બધા ડિપાર્ટમેન્ટનું સંકલન એ પોતે રાજ્ય સરકાર અને પાર્ટી વતીથી કરે છે. મેં એમને નજીકથી કામ કરતા જોયા છે. ઘણા બધા કાર્યકરો અને નેતાઓ જે બીજા લોકોને જે ના કહી શકે એ જગદીશ વિશ્વકર્માને સરકારની વાત એ લોકો કરે છે. રાધર એક વિશ્વાસપાત્ર નામ છે. અમદાવાદ શહેરના પણ એ પોતે પ્રમુખ હતા. પણ જગદીશ વિશ્વકર્માને પોતે એ સ્વર્ણિમ સંકુલ બેમાંથી એકમાં આવવામાં અથવા એના પ્રમોશનમાં કે પ્રદેશ પ્રમુખ બનવામાં, બેમાંથી એને શેમાં ઇન્ટરેસ્ટ હોય? બધાએ નામ કીધું એટલે હું આપને પૂછું છું. જો હું એવું માનું છું કે જગદીશ વિશ્વકર્માનો ઇન્ટરેસ્ટ શેમાં હશે એ પોતે જ જણાવી શકે, આપણે કળી ન શકીએ. પણ થિયોરિટિકલી જો આપણે જોઈએ તો સ્વાભાવિક રીતે જ તમે સરકારના મંત્રી હો, મુખ્યમંત્રી નહીં મંત્રી હો, અને એની સામે તમે એક જે સરકાર જે સત્તામાં છે એ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ હો, તો એ બહુ મોટી બાબત છે. કારણ કે આવતી ચૂંટણીઓમાં જે તે મંત્રી હશે એમાંથી પણ કોની ટિકિટ રાખવી ને કોની ટિકિટ કાપવી એના પાવર છે પ્રદેશ પ્રમુખના હાથમાં હશે. એટલે સ્વાભાવિક રીતે પ્રદેશ અધ્યક્ષનું જે પદ છે એ ખૂબ મોટું થઈ જાય. એટલે હું એવું નથી માનતો કે જગદીશ વિશ્વકર્મા જેવો કુનેહ ભર્યો માણસ જે છે ના પાડે, એ ના પાડે અથવા તો નાખુશ એની ઈચ્છા ના હોય. બિલકુલ. હવે બીજી એક વસ્તુ મને એ પણ આશ્ચર્ય જન્માવે છે હેમંત, કે તમે જુઓ કે જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરની નિકોલ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યાંના ધારાસભ્ય છે. એ જો આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ તરીકે ફોર્મ ભરે છે એટલે તત્કાલ એ ત્યાં સાબિત થઈ જશે કે કોણ બનવાનું છે. કારણ કે પરમ દિવસની જે ચૂંટણી થવાની છે માત્ર ઔપચારિકતા રહેશે, કારણ કે એક જ વ્યક્તિ ફોર્મ ભરશે અને એના સિવાય બીજું કોઈ ફોર્મ નહીં ભરે. એટલે એ જ વખતે ખ્યાલ આવી જશે આપણને કે પ્રદેશ અધ્યક્ષ કોણ છે. મંત્રીમંડળનું વિસ્તરણ કરવું પડશે. બિલકુલ. એટલે હવે હું તમને એ કહું છું, સામે પક્ષે તમે જુઓ કે નદીનો આ બાજુનો વિસ્તાર ઘાટલોડિયા, એના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે. એટલે એક જ શહેરના બે ધારાસભ્યો, એક સરકારમાં સર્વોચ્ચ પદ ઉપર, એક સંગઠનમાં સર્વોચ્ચ પદ ઉપર, આવો એક સમન્વય થવા જઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે અત્યારના તબક્કે. માની લો જગદીશ વિશ્વકર્મા બને છે તો, કારણ કે જગદીશ વિશ્વકર્માનું નામ ખૂબ, અને મારી જે અમુક નેતાઓ સાથે ભાજપના જે શીર્ષસ્થ નેતાઓ છે
જેઓ આ બધા સ્ટ્રેટેજિક બાબતોમાં ખૂબ ઇન્વોલ્વ હોય છે અને જે જાણકાર પણ હોય છે, જેમને આવી બધી ખબર હોય છે, એમની પાસેથી મેં જયારે ક્રોસ ચેક કર્યું ત્યારે એમણે એમ કહ્યું કે અમે અત્યારથી નામ બાબતમાં સ્પષ્ટ નહીં કહી શકીએ, પણ જગદીશ વિશ્વકર્મા સ્વીકૃત વ્યક્તિ છે. ઓકે, દેટ મીન્સ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બની રહ્યા છે એવું હું માનું છું ત્યાં સુધી 90% જેટલું નક્કી થઈ ગયું છે. બાકીના 10% આવતીકાલે ફોર્મ ભરાશે ત્યારે સંપૂર્ણ ક્લિયર થઈ જશે. એટલે આ એક બાબત છે. બીજું, આપે જે શરૂઆતમાં કહ્યું કે હિન્ટ નથી આપતી ભાજપ, એ વાત ચોક્કસ છે કે નામ જયારે બહુ ચર્ચાઈ જાય ત્યારે પછી એ પાછળથી એની વિકેટ પડી જાય અથવા તો એ ન આવે, કોઈ સરપ્રાઇઝ આવે કે જેમ કે પાટીલનું નામ કોઈને ખબર નથી, પણ જે તે વ્યક્તિને એ બાબતનો ખ્યાલ હોય છે. હું તમને ભૂપેન્દ્રભાઈની વાત કરીશ, કારણ કે ભૂપેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી બન્યા એના 6 મહિના પહેલા અમિત શાહે જયારે એન્ટી ઇન્કમ્બન્સી જબરદસ્ત હાઈ થઈ ગઈ હતી ગુજરાતમાં સરકાર વિરુદ્ધ, વિજય રૂપાણી સરકાર વિરુદ્ધ, ત્યારે અમિત શાહે સર્કિટ હાઉસમાં ગાંધીનગરના એક બેઠક બોલાવી હતી અને એમાં વિજય રૂપાણી અને નીતિન પટેલને બોલાવવામાં આવ્યા હતા અને ત્રીજી વ્યક્તિ એમાં ભૂપેન્દ્ર પટેલ હતી. એટલે આશ્ચર્ય નથી હોતું, એ ઘણી વખત આ પ્રકારની બાબતો થતી હોય છે અંડર ધ ગ્રાઉન્ડ અથવા તો ઓવર ધ ગ્રાઉન્ડ, પણ એ કદાચ આપણે જોઈ નથી શકતા હોતા. બીજી વસ્તુ કે જેમ સાહેબે કહ્યું કે નિકોલમાં સભા કરી, એટલે હું માનું છું ત્યાં સુધી નિકોલમાં આવો રોડ શો કરવો, એમના મત વિસ્તારમાં ત્યાં આગળ પાટીદારોનું બહુ મોટું પ્રભુત્વ છે નિકોલમાં, સૌરાષ્ટ્રના પાટીદારો, એમાં ખોડલધામ ગ્રાઉન્ડ ઉપર કરવું અને સાથે જગદીશ વિશ્વકર્મા ઇન્વોલ્વ હોય આખી તૈયારીઓમાં, તો એ જોતા મને એવું લાગે છે કે પ્રી લોન્ચ કરી દીધા, પ્રી લોન્ચ કરી શકે. એટલે એ વખતે એમને પ્રી લોન્ચ કરી દીધા હતા. બિલકુલ. હવે જે કઈ છે એ ઔપચારિકતા. બીજી એક વસ્તુ હું આપને એ પણ કહેવા માંગીશ કે જગદીશ વિશ્વકર્માની આપણે જો વાત કરીએ તો અમદાવાદના શહેર પ્રમુખ હતા, એટલે એમને સંગઠનનો સારો એવો અનુભવ છે ને અમદાવાદ જેવું પેચીદું શહેર કે જ્યાં આગળ એક સાથે લગભગ 17 જેટલા ધારાસભ્યો હોય અને સામે એમાં કેટલાક મંત્રીઓ પણ હોય અને બધા અલગ અલગ ગ્રુપ ચાલતા હોય, એમાં એક અમિત શાહ ગ્રુપ, એક આનંદીબેન ગ્રુપ, અને એમાં એમને સમન્વય કરવો પડે, એવા પેચીદા સંજોગોમાં એમણે કામ કર્યું છે. અત્યારે ભાજપ છે એ અનેક જૂથોમાં વહેંચાયેલું છે. આ બધાથી અલિપ્ત એક બહુ જૂના લોકોનું ગ્રુપ કે જે કોઈ ગ્રુપમાં નથી. એ એવા વરિષ્ઠ નેતાઓ છે કે જેઓને અત્યારે કોઈ હોદ્દો કે પદ નથી, એટલે એમને પણ સાચવવાના છે. એટલે આવી બધી વસ્તુઓ જે બનવા જઈ રહી છે, એટલે એના માટે હું માનું છું ત્યાં સુધી જગદીશ વિશ્વકર્માને એમની જે જૂની જે આવડત હતી અથવા તો એમને જે જૂનો અનુભવ છે એને અત્યારે કામમાં લાવવામાં આવે. અલબત્ત જગદીશ વિશ્વકર્મા અમિત શાહના ખૂબ અંગત વ્યક્તિ ગણાય છે, એટલે સ્વાભાવિક રીતે જે ગણતરી જે મુકાતી હતી કે હવે જે નવા અધ્યક્ષ આવશે એ અમિત શાહના ખૂબ વિશ્વાસુ વ્યક્તિ હશે, તો હાલના તબક્કે જો અમિત શાહના જૂથમાંથી જ કોઈ વ્યક્તિ આવવાની હોય તો મને જગદીશ વિશ્વકર્મા સિવાય બીજું કોઈ એવું મોટું નામ દેખાતું નથી કે જે પ્રદેશ અધ્યક્ષ તરીકે આવી શકે. પણ ભાજપ હંમેશા સરપ્રાઇઝ આપવા ટેવાયેલી છે, એટલે શક્ય છે કે કદાચ નામ બીજું પણ આવે. પણ અત્યારના તબક્કે જો ગણીએ આપણે બધા સમીકરણો જોતા અને જે કેટલાક નેતાઓ પણ જે માને છે ભાજપના, જેમને મારી સાથે વાત કરી છે, એ જોતા હું માનું છું કે જગદીશ વિશ્વકર્માનું નામ લગભગ ફાઇનલ હોવું જોઈએ. સુધીરભાઈ, આનાથી એક વાત આગળ લઈ જઉં છું. બધા એવું કહે છે કે જગદીશ વિશ્વકર્મા ભાજપના પ્રદેશ પ્રમુખ બની શકે છે. આપણે એક વાતના એક સંદર્ભમાં એક એવી વાત કહીએ છીએ, એટલે સ્થિતિના સંદર્ભમાં એવી વાત કહીએ છીએ કે ફલાણાના પેંગડામાં પગ નાખવો એમ કે બહુ મોટી વાત છે. તો સી.આર. પાટીલે છેલ્લા 5 વર્ષોમાં 4.5-5 વર્ષ થયા ચિંતન 2020 જુલાઈ 20 જુલાઈ એટલે ઓલમોસ્ટ 5.5 વર્ષ જેવું થયું. યસ સુધીરભાઈ, તો સવાલ એ હતો કે સી.આર. પાટીલે જે રીતે પક્ષમાં ધાક જમાવી છે, તો એના પેંગડામાં પગ નાખવો એ હું માનું છું કે એક નવા આવનારા માણસ માટે, એટલીસ્ટ પાર્ટી માટે, હું નથી માનતો કે ગુજરાતના કોમન પીપલને કોઈ લાંબો ફરક પડે, પણ જે પાર્ટીઓ દાવો કરે છે કે એનું વિશ્વમાં સૌથી મોટું સંગઠન છે, તો રાધર ગુજરાતમાં પણ છે, એની સમકક્ષ તો કોઈ નથી. એ પાર્ટીમાં સી.આર. પાટીલ સિવાયના જે કોઈ વ્યક્તિ આવે છે એના માટે ઘણું બધું કરવાનું થશે. રાધર એને બહુ એને વધારે મહેનત કરવી પડશે. પરિણામના સંદર્ભમાં પણ હું તમને કહું છું કે બધા લોકો અમિત શાહ, મોદી અને રાધર સંગઠનની એ શક્તિ છે કે 156 લઈ આવ્યા, પણ એ 2022ની સ્ટ્રેટેજી પણ હતી કે સી.આર. પાટીલ એમાં સફળ રહ્યા હતા, અને હવે જે નવો પ્રમુખ આવશે એની સામે બહુ મોટા બેન્ચમાર્ક હશે. સુધીરભાઈ, એમાં
હેમંતભાઈ, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે અને ખરેખર વિચારવા લાયક પ્રશ્ન છે. મને એવું લાગે છે આ બાબતને બે રીતે જોઈ શકાય. એક વાત ચોક્કસ છે કે સી.આર. પાટીલે પોતે પ્રમુખ તરીકે, પ્રદેશ પ્રમુખ તરીકે બહુ અદભુત પરફોર્મન્સ આપ્યું. એક તો એની પોતાની વ્યક્તિગત ક્ષમતા એટલી છે કે એને પરફોર્મન્સ આપી શકે, એની સંગઠન શક્તિની કાબેલિયત, એની વહીવટ કરવાની કુને એટલી છે કે એને પ્રદર્શન આપ્યું. અને બીજું, એમને અમિતભાઈ અને નરેન્દ્રભાઈ બંનેનો જબરજસ્ત પૂરેપૂરો સપોર્ટ મળ્યો. હવે આખી બાબતમાં તમે જે બે રીતે જોવાની કહું છું, એમાં પહેલી રીતમાં એવું છે કે એ રીતે જોઈએ તો જે નવા પ્રમુખ હશે એને પોતાની જો વ્યક્તિગત ક્ષમતા એમના જેવી અથવા એમનાથી બહેતર પુરવાર કરવી હશે તો એને ખૂબ મહેનત કરવી પડશે અને ખૂબ પડકારરૂપ ભૂમિકા ભજવવી પડશે. આપણે કોઈને અંડર એસ્ટિમેટ એટલા માટે ન કરી શકીએ કે સી.આર. પાટીલ આવ્યા ત્યારે કોઈને એવું લાગ્યું ન, ત્યારે લોકો એવું જ કહેતા હતા કે નોન ગુજરાતી છે ને કેટલું પરફોર્મ કરશે, એમની એક્સેપ્ટેબિલિટી કેટલી થશે ને એ બધા પ્રશ્નો હતા. પણ એણે પોતે શ્રમપૂર્વક, પરિશ્રમપૂર્વક જે કામ કર્યું તો પરિણામ મળ્યું. તો જે નવા પ્રમુખ છે એ કદાચ એનાથી સવાય પણ સાબિત થઈ શકે, આપણે એક પોઝિટિવ વિચારી તો, અને કદાચ એનાથી નબળા પણ પુરવાર થઈ શકે. આ થઈ એક વાત. હવે સંયુક્ત રીતે જે બીજી રીતે હું જે જોઉં છું એવું છે કે એ વખતે ત્યારે જે કેન્દ્રની અંદર અથવા તો હાઈકમાન્ડની રીતે જે રીતે નરેન્દ્રભાઈ અને અમિત શાહનો દબદબો હતો, ગુજરાતના જે બે મુખ્ય નેતાઓ, જે પક્ષ અને સરકાર બંને ઉપર એમનો જે જબરજસ્ત દબદબો હતો એ 2024થી ઘણો ઓછો થયો છે. કારણ કે કેન્દ્રમાં લોકસભામાં સીટો ઓછી આવી છે. આરએસએસ અને ભારતીય જનતા પક્ષ વચ્ચેની જે મડાગાંઠ છે, એ મડાગાંઠ છે એટલી દિલ્હી માટે ન હોય, એ આખા રાજ્ય, આખા રાષ્ટ્રની અંદર એની અસર હોય. એટલે ગુજરાત પણ એનો હિસ્સો છે. તો તમે ખાલી એક, હું તમને મુદ્દો દઉં, એક તબક્કે ચૂંટણી પહેલા જયપ્રકાશ નડ્ડા એવું કહેતા હતા કે અમે આરએસએસની જરૂર નથી, અને અત્યારે સીટ ઓછી આવ્યા પછી હવે છેલ્લે માનો કે 15મી ઓગસ્ટે નરેન્દ્રભાઈ સંઘના વખાણ કર્યા, ઇંગ્લિશ અને હિન્દી છાપાઓમાં લેખો લખ્યા, 75 વર્ષની વયનો મોહન ભાગવતે સરળતાથી જવાબ આપ્યો. એક પેચઅપની દિશા, જેને કહેવાય કે એક જે પ્રકારનું દૂરી થઈ ગઈ હતી એ ધીરે ધીરે નજીક આવી ગઈ છે. એટલે 1.5 વર્ષ પછી આ ગુજરાત પ્રદેશનો પેલો પ્રશ્ન ઉકલી રહ્યો છે. તો જ્યારે જે આવશે એને ગુજરાત પૂરતું નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું મજબૂત પાસું એને જબરદસ્ત મળી જ રહેશે. પણ ટોટાલિટીમાં જોઈએ તો ગુજરાતની જ્યારે ભારત સાથે પક્ષની સરખામણી થાય તો એ પક્ષમાં ઉપર પણ જો ફેરફાર થવાના હોય પક્ષીય સ્તરે તો એના ઉપર પણ આધાર રહેશે. મારું કહેવું એવું છે કે જે કોમ્બિનેશન નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને સી.આર. પાટીલનું હતું એ અત્યારે નવા પ્રમુખ સાથે હાલ પૂરતું અમિતભાઈ અને નરેન્દ્રભાઈ સાથે છે, પણ એ ત્યાં પણ પક્ષના મુખ્ય રાષ્ટ્રીય પ્રમુખ બદલવાની વાત છે, જે ગણતરીના દિવસોમાં કે અઠવાડિયામાં નિર્ણય લેવાય એવી શક્યતા છે. એટલે એના ઉપર પણ આધાર રહેશે નવા પ્રમુખનો. જગદીશભાઈ, સુધીરભાઈનો જે સવાલ હતો એને થોડો હું મોડિફાઈડ કરીને આગળ વધારું છું કે સી.આર. પાટીલનો અહીંયા ગુજરાતમાં શબ્દ એ અમિત શાહ અને મોદીનો શબ્દ છે એ રીતે મનાતો હતો. એટલે કદાચ કોઈ સીધી રીતે એને ચેલેન્જ ના કરી શકે એટલું આ 5 વર્ષમાં આપણે લોકોએ જોયું છે. સામે પક્ષે જગદીશ વિશ્વકર્મા પણ જો બને છે, એને પણ અમિત શાહ અને મોદીનો સપોર્ટ હોય તો એ સરખામણી થશે કે નહીં થાય? કે પેલાનો શબ્દ છે એ બે મોટા સાહેબનો જ શબ્દ છે, જગદીશ વિશ્વકર્મા એને પોતાએ પ્રૂવ કરવાનું છે, એનો શબ્દ એ પણ મોટા સાહેબનો શબ્દ છે. ના, હેમંતભાઈ, સ્થિતિ જરા જુદી છે. હા, સી.આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં ભલે બહુ જ ફતેહ અપાવડાવી, એમાં ના નહીં, જી, પરંતુ સંગઠનમાં લાગણીને લાગે વળગે ત્યાં સુધી એટલી મોટી આઘાત પહોંચાડ્યો છે કે એને રિપેરિંગ કરતા જગદીશ વિશ્વકર્માને 1 વર્ષ લાગી જશે. ઓકે. અત્યારે જૂથવાદ જે ભયંકર હદે વકરો છે એના જવાબદાર છે સી.આર. પાટીલ. આપની જાણ ખાતર જેણે પોતાની સંપૂર્ણ પેઢી ખપાવી દીધી ભારતીય જનતા પાર્ટીના પાથરણા પાથરવામાં, સૂત્રો લખવામાં, ભારત માતા કી જય, વંદે માતરમ બોલવામાં અને ભારતીયને અહીંયા સુધી પહોંચાડવામાં, એ લોકો અત્યારે શોધા જડતા નથી એવા હાસ્યામાં ધકેલાઈ ગયા છે. અને જે લોકો ચાંદીની ચમચી સાથે જન્મા છે એ લોકો અત્યારે શીર્ષ સ્થાને છે. તો આ જે બહુ મોટો ગેપ ઉભો થયો છે સી.આર. પાટીલની પદ્ધતિને કારણે. સી.આર. પાટીલનું બેકગ્રાઉન્ડ જે કોન્સ્ટેબલનું રહ્યું છે, પોલીસનું રહ્યું છે, એટલે એને દંડાવાળી જ કરી એમ કહો તો ચાલે. અમારે ત્યાં રાજકોટમાં આવ્યા હતા ત્યારે એને કીધું હતું જાહેરમાં કીધું હતું કે જો કોઈ વ્યક્તિ એમ માનતું હોય કે અમે મુખ્યમંત્રી
વિજયભાઈ રૂપાણીની છાળ પકડી લેશું તો અમારો બેડો પાર થઈ જશે, તો ઈ ખાંડ ખાય છે. CR પાટીલ એમ કે છે કે હું દરેકને ટાર્ગેટ આપું છું, જે ટાર્ગેટ પૂરું કરશે એનો જ સંગઠનમાં કે ભવિષ્યના એના વિસ્તૃતિકરણમાં એનો મેળ પડશે. હવે એક એવડી મોટી કડવાશ ઉભી થઈ છે સંગઠનની ભીતરમાં. હું ગ્રાસરૂટ લેવલની વાત કરું છું, જેની વચ્ચે હું રહું છું. જેણે ભારતીય જનતા પાર્ટીને ઉભું કર્યું સૌરાષ્ટ્રમાં, એ બધા જ નેતાઓની વચ્ચે હું રોજે રોજ રહું છું એમ કે તો ચાલે. એની પાસે શિકાયતોનો અંબાર છે, અંબાર. એટલે ભલે પાર્ટીને ચૂંટણીમાં 100% CR પાટીલે ભયંકર ફતેહ અપાવડાવી, પરંતુ અંદરથી ખોખલું કરી ગયા છે. અને ઈ રિપેરિંગ કરવા જગદીશ વિશ્વકર્મા જેવો નોન કોન્ટ્રોવર્શિયલ અને સર્વશ્રીકૃત ચહેરો ચાલશે. એકાદ વર્ષ તો એને થાબડભાણા કરવા પડશે. અને આપની જાણ ખાતર સાહેબ, હમણાં નજીકના 2-4-5 દિવસ પહેલા અમિત શાહ જયારે અહીંયા આવ્યા હતા રાજકોટમાં, એણે ભારતીય જનતા પાર્ટીના ઓલ્ડ ઇઝ ગોલ્ડ જૂના કાર્યકર્તાઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી. એ પણ આનો જ એક ભાગ હતો. જી ફાઇન. ઠાકર સાહેબ, તો તમારા તો પરિવારમાં સંઘ રહ્યું છે, એનો જવાબ મને લાગે તમારાથી ઉચિત બીજું કોઈ નહીં આપી શકે. એટલે કદાચ તમારો ટર્ન એ પૂછવામાં ના પણ આવતો હોત તો હું તમને જ પૂછત કે અહીંયા જે જૂના લોકોની જે કઈ હાલત થઈ એ માત્ર ને માત્ર CR પાટીલની કામ કરવાની પદ્ધતિના કારણે થઈ, કે પાર્ટી પોતે ઈચ્છતી હશે કે ભાઈ સર્ટન ઇસ્યુઝ છે તો નવા લોકો એ પાર્ટીનું નેતૃત્વ સંભાળશે, સરકારમાં જવાનું હોય તો નવા લોકો જશે. જે આપણે ત્યાં મોવડી મંડળ આપણે જેને કહીએ છીએ, જે અત્યારે બધા ગુજરાતમાં એક બહુ મોટું મોવડી મંડળ ઉભું થઈ ચૂક્યું છે. રાજેશભાઈ, લગભગ છે ને પાછળના 1 દશકથી આ પ્રક્રિયા શરૂ થઈ હતી, જેને ભારતીય જનતા પાર્ટી રિફ્રેશમેન્ટના સ્વરૂપે લેતી હતી. જવાબદારીઓ બદલવી, નવી નવી જનરેશનને ભૂમિકા આપવી, એ નામે કરતી હતી. અને એની અંદર જે જૂના લોકો છે કે જેને ખરેખર પાર્ટી માટે ખૂબ જ યોગદાન આપ્યું, એમની અંદર એક ભાવના જે છે એ હતી કે ભાઈ તમે ભૂમિકા બદલો એનો વાંધો નહીં, પદ ના આપો એનો વાંધો નહીં, પણ એમની પ્રતિષ્ઠા જે છે એ જળવાવી જોઈએ. એમનું સન્માન જે છે, એમનો જે સંઘર્ષ હતો જયારે પાર્ટી સત્તામાં નથી, એ સચવાવો જોઈએ, એક લાગણી હતી. CR પાટીલના સમયની અંદર એ પ્રક્રિયા થોડીક વેગવંતી થઈ, બહુ ઝડપી બની. એ વાત સાથે હું જગદીશભાઈની વાત સાથે સંમત છું. જો ચૂંટણીઓ જીતવી એક અલગ વિષય છે અને સંગઠન જુદો વિષય છે. કોંગ્રેસ 50 વર્ષ સુધી ચૂંટણીઓ જીતતી હતી, એનું સંગઠન જે છે એ બિલકુલ ખતમ થઈ ગયું હતું, એટલે એને ફરી ઉભું થવામાં સમય લાગી રહ્યો. ભારતીય જનતા પાર્ટીનું જે બેકબોન છે, એની જે કરોડરજ્જુ છે, એ સંગઠન છે. અને સંગઠનની અંદર જયારે મુશ્કેલીઓ ઉભી થાય, અત્યારે આપણે જોઈ રહ્યા છે ચૂંટાયેલા ધારાસભ્યો, જે હોદ્દેદારો છે, પૂર્વ ધારાસભ્યો છે, પૂર્વ સંસદ સભ્યો છે કે મોટા નેતાઓ છે, એ ઘણી બધી વખતે એવી વાત કરે છે કે જે ભારતીય જનતા પાર્ટીનું અમે સ્વપ્ન જોયું હતું, કમસે કમ આ ભારતીય જનતા પાર્ટીમાં અમને એ દેખાતું નથી. એટલે એ એક વાત છે. અને એટલા જ માટે હવેના જે અધ્યક્ષ છે એ અધ્યક્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું બેકગ્રાઉન્ડ હોય, જૂના અને નવા કાર્યકર્તાઓ બંનેની વચ્ચે સામંજસ્ય સાધી શકે એ પ્રકારના હોય. એટલે જેની પાસે પદ નથી, દાખલા તરીકે વયોવૃદ્ધ થઈ ગયા છે તો એમનું પદ નથી, પણ એમનું સન્માન જળવાય અને એમનો અને નવી પેઢીનો બંનેની વચ્ચેનું જે છે એ સામંજસ્ય સાધી અને સંગઠનમાં આગળ વધે, એ પ્રકારનો એક ટચ. એટલે જે સંવેદનશીલતાનો ટચ હતો એ જતો રહ્યો. કોર્પોરેટ કલ્ચર જેવું થઈ ગયું કે ઓફિસ છે, ટાર્ગેટ અપાય છે 150, 200, 300 અને ટાર્ગેટ એચીવ થાય છે. પણ એની અંદર એ બધું જ કરવામાં અને ચૂંટણીઓ જીતવાની અંદર જે એની જે મુખ્ય સેન્સ હતી ભારતીય જનતા પાર્ટીની, જેને ખરેખર ના અર્થમાં સંઘ પરિવાર કે ભારતીય જનતા પાર્ટી પરિવાર કહેતા હતા, એ પરિવારની ભાવના ક્યાંક ને ક્યાંક સુસુપ્ત થતી હોય, સુકાતી હોય, એ અનુભવ ઘણા બધા લોકો આપણને મળતા હોય ત્યારે પણ કરતા હોય છે. અને એટલે જ હવે જે ચેલેન્જ છે એ 156 થી 160 લઈ જશે કે નહીં એની નથી. જે ડેમેજ આ સંગઠનની અંદર થયું છે, જે અસંતોષ કે જે અજંપો છે, એને ખાળી અને આગળનો જે રસ્તો છે 2027 નો, એ કેવી રીતે નક્કી કરે છે. અને બીજું ખાસ કે કાર્યકર્તાના ખભે હાથ મૂકી અને કાર્યકર્તાને નાનો કાર્યકર્તાઓને નામથી ઓળખતા હોય એ પ્રકારના પ્રમુખો આજ સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા છે, એ પ્રકારના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા છે.
એમાં એવી પરિસ્થિતિ નહોતી કે જે પ્રદેશ પ્રમુખ બન્યા હોય અને કોઈને જિલ્લા સ્તરનો અધિકારી હોય તેનો પરિચય આપવો પડે પહેલી વાર પ્રમુખ બન્યા હોય પછી. Okay. એ પરિસ્થિતિ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં નહોતી. એ છેલ્લા 3-4 વર્ષની અંદર થઈ છે. એટલે એ વાત છે જ કે આ જે ભાવના છે એ ક્યાંક ને ક્યાંક સંગઠનની અંદર છે અને એટલે જ હવે એવો પ્રયત્ન થશે કે જૂના અને નવા બંનેને સાથે Okay. લઈ હમણાં તમે જુઓ અમદાવાદ શહેરમાં એક કાર્યક્રમ ચાલે જ છે હા. કે જૂના સંઘના લોકો જૂના જનસંઘના લોકોના ત્યાં જવું એમને મળવું એમની તબિયત પૂછવી આ પણ એક પ્રક્રિયાનો ભાગ છે. એટલે ક્યાંક ને ક્યાંક એ સમજાવ્યું છે પાર્ટીને કે સંગઠન જો ખાડે જશે તો સત્તાઓમાં તો આવી ગયા છે પણ સત્તા જશે ત્યારે ફરી પાર્ટીને બેઠી કરવી હશે તો એનો જે આત્મા છે આત્માને જીવતો રાખવો પડશે. તો જૂના અને નવા વચ્ચે ચિંતન શોલ્ડરિંગ ચાલી રહ્યું છે. પણ જે એક શબ્દ વાપર્યો ઠાકર સાહેબે કે સંગઠનમાં અજંપાની સ્થિતિ, તો હું પણ છેલ્લા ઘણા બધા સમયથી સાંભળું છું, ઘણા બધા પત્રકારો પણ એ વાત કરી રહ્યા છે, કોઈક નેતાઓ પણ એની આગળ આવીને એ હૈયા વરાળ ઠાલવતા હોય. વાસ્તવમાં એ અજંપાની સ્થિતિ છે શું એ સમજવું ખૂબ જરૂરી છે. ઇન્ડિવિજ્યુઅલી મારો કોઈ મુદ્દો હોય, હું પાર્ટીમાં છું, મારો કોઈ મુદ્દો હોય તો ના સોલ્વ થાય તો ઠીક છે, મને એ અજંપાની સ્થિતિ લાગે, બીજું કોઈ હોય તો એને લાગે, પણ ઓવરઓલ એક અજંપાની સ્થિતિ સંગઠનમાં એ પ્રદેશ લેવલે છે કે નહીં, અને છે તો એ શું અજંપાની સ્થિતિ છે? જુઓ, હું તમને એક કિસ્સો કહું. હજુ લગભગ ગયા અઠવાડિયાની જ વાત છે. ભાજપના એક ખૂબ વરિષ્ઠ નેતા જે હાલમાં પદ ઉપર નથી પણ સક્રિય છે, એ નેતાની સાથે મારે ચર્ચા થતી હતી. ત્યારે એમણે મને પૂછ્યું કે ચિંતનભાઈ તમે શું જુઓ છો હાલ પાર્ટીમાં? ત્યારે મેં એમણે કહ્યું કે સ્થિતિ તમારી પાર્ટીની ચિંતાજનક છે અને એમાં અત્યારે જે નવા ટ્રેન્ડ્સ ઉભા થઈ રહ્યા છે રાજકારણમાં, અને ખાસ કરીને આ વિસાવદરની ચૂંટણી જે થઈ અને એમાં ગોપાલ ઇટાલિયા વિજયી થયા અને એમાં એમણે જાણે આમ આદમી પાર્ટી આખી સરકાર બનાવી દીધી હોય ગુજરાતમાં અને ભાજપની સરકાર પડી ગઈ હોય એવો સીન ઉભો કર્યો. અને આજની તારીખ પણ તમે જુઓ, ગોપાલ ઇટાલિયા સતત ક્યાંક સુરતમાં, ક્યાંક મોરબીમાં, ક્યાંક રાજકોટમાં, કે બીજા ગાંધીનગરમાં એવી રીતે જોવા મળે. અને જે સરદાર ધામમાં પણ થયું. તો એના કારણે એક જે ક્રેઝ જે છે એ બીજી એક પાર્ટીના વિકલ્પનો એક વધી રહ્યો છે. આ જે સ્થિતિ છે એ બીજેપી માટે ચિંતાજનક છે તેવું એ નેતાએ પણ સ્વીકાર્યું હતું જયારે મેં કહ્યું ત્યારે. એટલા માટે કારણ કે અત્યાર સુધી વાત એવી હતી કે ભાજપનો કોઈ વિકલ્પ નથી અને કોંગ્રેસમાં એ લોકો વિકલ્પ જોતા નતા. આમ આદમી પાર્ટી પણ કઈ એવો વિકલ્પ અત્યાર સુધી તો નહોતી, પણ આ ગોપાલ ઇટાલિયાના આવ્યા પછી ખબર નથી કેમ પણ કઈક લોકોને કઈક જબરદસ્ત કઈક ચેન્જ લાગી રહ્યો છે. ઓકે, તો આ બાબતની મેં એમને વાત કરી કે આ કદાચ મારી ગણતરી ખોટી પણ હોઈ શકે, પણ કંઈક મને એવું લાગી રહ્યું છે કે પાટીદાર સૌરાષ્ટ્રનો છે એ થોડોક કંઈક અલગ દિશામાં હોય. અને બીજું ચૈતર વસાવાનું ફેક્ટર છે કે જેના કારણે આદિવાસી જે, કારણ કે તમે જુઓ કે ઘણા વર્ષોથી જે ચૂંટણી યોજાઈ છે તો એમાં છેલ્લે 2022માં તો આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસને એવા સેટબેક મળ્યા છે કે જ્યાં ક્યારેય બીજેપી તમે કલ્પી જ ન શકો, જ્યાં ક્રિશ્ચિયન બહુમતી છે લોકોની વોટર્સની, ત્યાં પણ બીજેપીના ધારાસભ્ય ચૂંટાઈ ના ગયા. એટલે ત્યાં આગળ કેપ્ચર કર્યું. પણ હવે પાછું ત્યાં આગળ કંઈક આદિવાસી જે મતવિસ્તાર છે એમાં બીજેપીને થોડોક ડર લાગે એવી સ્થિતિ છે. આ બધી ચર્ચાઓ અમારી થતી હતી. ત્યારે એમણે મને, એ નેતાએ મને એવું કહ્યું કે ચિંતનભાઈ આ જે મુદ્દા તમે મારી આગળ જે કહ્યા એ તમે અમારી પાર્ટીના નંબર 1, 2, 3, 4 જે પણ નેતાને માનતા હોય એમની આગળ જઈને તમે કહો ત્યારે એ તમારી બુદ્ધિ ક્ષમતા ઉપર પ્રશ્નાર્થ મૂકવા માંડે. એટલે મેં એમને પૂછ્યું કે કેમ એવું? ત્યારે એમણે કહ્યું કે તમારી વાત જે છે એ બિલકુલ સાચી છે, પણ જયારે અમે લોકો જઈને અમારા નેતાઓને આ પ્રકારની બાબતથી વાકેફ કરીએ અથવા તો આ બાબતનો કન્સર્ન અમે બતાવીએ ત્યારે અમારા નેતાઓ એ બાબતને હાસ્યાસ્પદ ગણે છે. પણ આ સ્થિતિ ચિંતાજનક છે. એનો અર્થ એ થયો કે બીજેપીના જે ડિસિઝન મેકિંગ જે નેતાઓ છે એ લોકો કદાચ કેટલીક બાબતોને નજરઅંદાજ કરી રહ્યા છે અથવા તો એ લોકો અલગ દિશામાં એમનું પોતાનું ગણિત હોઈ શકે કે જે થિયોરી એપ્લાય કરવા માંગતા હોય જે આપણને દેખાતી ન હોય, પણ એ અત્યારે જે દેખાઈ રહી છે એ થિયોરીને બિલકુલ નજરઅંદાજ કરી રહ્યા છે. તો આવા સંજોગોમાં સ્વાભાવિક રીતે જ ઘણા બધા જે શીર્ષસ્થ નેતાઓ હોય એ લોકોની અકળામણ વધે, કારણ કે અમારી જે વાતો છે એને સાંભળવામાં નથી આવી રહી. જો હવે તમે વિચાર કરો કે શું એ વાતો છે એ કોઈ મંત્રી નહીં સાંભળતો હોય, કોઈ સંગઠનનો મહામંત્રી કે ઉપાધ્યક્ષ નહીં સાંભળતો હોય, તો ના, એ લોકોનો જે
ઇશારો છે એ નેતાઓનો એ એવો છે કે જે લોકો ડિસિઝન મેકિંગ લોકો છે એ નથી સાંભળતા આ વાતને. એટલે પરિણામ આપણે જોઈ રહ્યા છે કે જે અજંપો જે લોકોમાં વધી રહ્યો છે એ આ કારણોસર છે કે અમે જે જાણીએ છીએ અથવા તો અમે જે પ્રત્યક્ષ જોઈએ છે એને નજરઅંદાજ કરવામાં આવે છે. બીજી એક વસ્તુ મને એવી લાગી રહી છે કે આપણે ચૂંટણીઓ જોઈએ છે ત્યારે જે તે નેતાઓ છે એ લોકો પોતાનું અસ્તિત્વ જાણે નથી, માત્ર કમળ ચૂંટવાનું છે એ પ્રકારની બાબત આવે છે. પછી એકદમ જ એમની મહત્વાકાંક્ષા ઉભી થઈ જાય છે. નવી સરકાર બને છે ત્યારે એકદમ નવા જ લોકો આવીને બેસી જાય છે સરકારમાં અને લગભગ 3-3, 4-4 ટર્મથી ચૂંટાતા ધારાસભ્યો પાછળથી બેસીને વિધાનસભામાં તાળીઓ પાડે અથવા તો પાટલીઓ થપથપાવતા હોય જે તે મંત્રીના ભાષણ ઉપર. આ બધી બાબતો છે ને એ લોકોને અકળાવે છે. સંગઠનમાં પણ તમે જુઓ કે સી આર પાટીલે જે નવું સંગઠન બનાવ્યું તો એમાં લગભગ બહુ જ નવા લોકોને વિનોદ ચાવડા, પ્રદીપસિંહ વાઘેલા જે તે વખતે લઈને આવ્યા. તો આ બધા નેતાઓને કારણે જે જૂના જે લોકો છે અથવા તો જે હજુ સક્ષમ છે પણ એમને કોરાણે મૂકી દેવાયા છે એ લોકો, એમના જૂથના લોકો અને બીજા નવા જે લોકો તૈયાર થતા હોય એ લોકોની અપેક્ષાઓ પણ ત્યાં આગળ એમને લાગે છે કે ફળીભૂત નથી થતી. એટલે આ એક ફ્રસ્ટ્રેશન છે. હવે આ ફ્રસ્ટ્રેશન છે એની અસર પડે છે એમની કામગીરી ઉપર. એમને જો એવું લાગશે સતત કે અમે ગમે એટલો પ્રયત્ન કરીશું ચૂંટણી ટાણે, અમે ગમે એટલું દોડીશું સંગઠન માટે, ગમે એટલું કામ કરીશું પણ અંતતો ગતવા અમને કોઈ એનું પરિણામ મળશે નહીં અને કાલે ઉઠીને માની લો કે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા જે લગભગ 6-12 મહિના પહેલા કોંગ્રેસમાંથી છોડીને બીજેપીમાં આવી ગયા છે ને જો મંત્રી બનશે તો સ્વાભાવિક એક બીજો કુઠારાઘાત એમના આત્મા ઉપર પડે. એટલે આ બધી બાબતો જે મને લાગે છે કે એ અકળાવનારી સ્થિતિ છે ભાજપ માટે. એટલે આ બધું સોલ્યુશન લાવવું પડશે. હવે નવા જે પ્રમુખ આવશે એ આ બાબતથી વાકેફ છે, નજરઅંદાજ છે અથવા તો એમાં કેટલું રિજુવિનેશન કરી શકશે એ બધી બાબત ઉપર બધું નિર્ભર રહે છે. ચલો ચિંતન, તમે મંત્રીમંડળમાં કોના નામની 2 નામોની ચર્ચા કરી. એક ઝટપટ રાઉન્ડ આપણે કરીશું, એક બ્રેક લઈએ. બ્રેક પછી ચારેય વરિષ્ઠોને પૂછીશું કે કોની મંત્રીમંડળમાં એન્ટ્રી થઈ શકે ને એક્ઝિટ કોની થઈ શકે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. સુધીરભાઈ, બ્રેક પર જતા પહેલા ચિંતને વિસ્તરણની વાત કાઢી. કોંગ્રેસમાંથી આવેલા, ભાજપમાં ચૂંટાયેલા અને છેલ્લા 1.5 વર્ષથી માત્ર ધારાસભ્ય રહેલા સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાનું નામ એ જબરજસ્ત ચાલે છે કે આ બેનો એમ કે સમાવેશ થવાનો છે. સમાવેશ કોનો થાય અને કોને જવાનો વારો આવશે તમારા મતે? સુધીરભાઈ, પહેલો તમારો ટર્ન. હેમંતભાઈ, જયારે આપણે શક્યતાની વાત કરીએ છીએ ને ત્યારે સૌથી પહેલી એટલે આપણે એક ટ્રેડિશનલ નામો ઉપર ચોક્કસ ચર્ચા કરીએ પણ એક શક્યતા એવી પણ ખરી કે જેને હું રૂલ આઉટ નથી કરતો. એ શક્યતા 0% ન હોઈ શકે કે દાખલા તરીકે વર્તમાન રાજકારણની અંદર 2.5 વર્ષની સરકારોને, કારણ કે એમાં સત્તામાં બધાને તક આપવાની વાત હોય છે એટલે કેટલાય પ્રદેશોમાં અને આપણે ટ્રેક રેકોર્ડ જોયો છે કે એમાં 2.5 વર્ષે બધાને તક મળે છે. તો જે રીતે વિજયભાઈ રૂપાણીને રાતોરાત બદલીને આખું મંત્રીમંડળ બદલાવાનું, ભલે એ વખતે સંજોગો જુદા હતા, તો અત્યારે માનો કે પક્ષ, તમે અમદાવાદના તે મુખ્યમંત્રી કહો છો, અમદાવાદના પક્ષ પ્રમુખ કહો છો, તો પ્રદેશની રીતે અમદાવાદના પક્ષ પ્રમુખ જો હતો તો મુખ્યમંત્રીથી લઈને બધા જ બદલી જાય એવું અશક્ય નથી. હું એવું નથી કહેતો કે એ શક્ય છે, પણ એ જરાય અશક્ય એટલા માટે નથી કે આ ભારતીય જનતા પક્ષ છે, આ નરેન્દ્રભાઈની કાર્યશૈલી છે અને આ અમિતભાઈની આખી વ્યૂહરચના છે. એટલે પહેલી વસ્તુ તો હું એ કહેવા માંગુ છું કે તમે જયારે શક્યતાની ચર્ચા કરો છો તો આખી સરકાર બદલાય, જે ચર્ચાઓ કોઈને કોઈ સ્વરૂપે અગાઉ આવેલી છે તો એ પણ થઈ શકે. બીજું વાત તમે જે કીધું કે માનો કે જે સિનિયર નેતાઓને કમિટમેન્ટ કર્યા હોય, કોંગ્રેસના સીજે ચાવડા છે, અર્જુન મોઢવાડિયા છે, હવે બદલાયેલા વાતાવરણની અંદર એ કમિટમેન્ટ પાળવું જ એવું કદાચ હું નથી જોતો. જો એ સમીકરણની રીતે અનિવાર્ય ન હોય તો એટલા પૂરતું, મતલબ મને એ વિષય પર નામોની ચર્ચામાં પડવા કરતા એક જનરલ વાત કરું છું કે એમાં કોઈ સમીકરણો લગભગ ફિટ નહીં બેસે. ફાઇન. જગદીશભાઈ, તમે તમારો ટર્ન. જગદીશભાઈ, કોની એક્ઝિટ થાય ને કોની એન્ટ્રી થાય તમને લાગે છે? હેમંતભાઈ, હું પેલા જેને પડતા મૂકવામાં આવી શકે એને નામની યાદી ઉચ્ચારું છું. હા, બોલો. એમાં સૌથી પહેલું નામ છે સી આર પાટીલ. એને પડતા નહીં પણ બદલવા પડે એવી સંભાવના છે, ત્યાંથી શરૂ કરું છું. સી આર આપણે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ થી શરૂ કરું છું, પણ કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, મુકેશ પટેલ, પરસોત્તમ સોલંકી, બચ્ચુ ખાબડ, ભીખુસિંહ પરમાર ને કુંવરજીભાઈ હળપતિ, આ લોકો
હા, આ બધું બદલાશે જ. અને હવે જે આવી શકે એના નામ કહું: જયેશ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ ચૌધરી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, સીજે ચાવડા અને સંગીતાબેન પાટીલ. આવી સંભાવનાઓ છે. આપની જાણ ખાતર પાકી. જી બોલો ઠાકર સાહેબ, તો લાલ લીલી પેન વાળા અલ્પેશભાઈ અને હાર્દિકભાઈ નામ જયારે ખુલે ત્યારે પણ અત્યારે તો જગદીશભાઈના શબ્દો સાંભળીને એકદમ હરખ નહીં માતો હોય. ઠાકર સાહેબ, મને તો એવું લાગ્યું કોંગ્રેસનું મંત્રીમંડળ બની ગયું, કારણ કે અર્જુનભાઈ હોય, સીજે ચાવડા હોય, હાર્દિક પટેલ હોય અને અલ્પેશ ઠાકોર હોય, હા આ ચારે જણાને જો મંત્રીમંડળમાં સામેલ કરવાના હોય હા, તો ભારતીય જનતા પાર્ટીમાં જે આપણે અજંપાની સ્થિતિ કીધી હતી, અજંપો પણ એમ નહીં ઠાકર સાહેબ, પણ અત્યારે જે લોકો કોંગ્રેસમાંથી આવેલા છે એની એક્ઝિટ પણ થાય ને. એમ ઘણા બધા લોકો એને એકની સામે એક ખતવે છે કે આ કોંગ્રેસમાંથી આવેલાની એક્ઝિટ થાય ને આ કોંગ્રેસમાંથી આવેલાની એન્ટ્રી થાય. પુરુષોત્તમ સોલંકી બરાબર છે. પુરુષોત્તમ સોલંકીની પાસેથી પોર્ટફોલિયો લે એમની હેલ્થના કારણે, હા, તો હીરાભાઈ સોલંકીને આપે. એ વાત આપણે સમજી શકીએ. અર્જુનભાઈ મોઢવાડિયા જે છે એ કેબિનેટ મિનિસ્ટરને લાયક માણસ છે, વહીવટી અનુભવ છે, એક મોટો નેતા છે ને એને જયારે લીધા હોય ત્યારે કશું ડીલ કર્યા વગર લીધા હોય એવું બને નહીં. કારણ કે ધારાસભ્ય રહેવું હોય તો કોંગ્રેસમાં હતા. ઓકે, તો એમની અંદર આવે બરોબર છે. શંકરભાઈ ચૌધરીની વાત એવી ચાલે છે કે અધ્યક્ષ તરીકે દાખલા તરીકે એમને ના રાખે અને કેબિનેટમાં કોઈ સારો પોર્ટફોલિયો આપે તો એ એમની કેબિનેટમાં. બીજું એક નામ ચાલે છે કે અમદાવાદ શહેરમાંથી અગર કોઈને લેવાના, ત્યાં જગદીશ વિશ્વકર્મા નથી રહેતા અને આ બાજુથી ભૂપેન્દ્રભાઈ પણ કદાચ બદલાય છે, તો અમિત ઠાકર અથવા અમિત શાહ. ઓકે, કારણ કે વેજલપુર અમિત ઠાકર છે ને બાજુની સીટ અમિત શાહ છે. હા, એલિસ બ્રિજ વાળા. એટલે એ બે માંથી, કારણ કે બંને લે નહીં તો એકને લે તો બીજાનું પત્તું કોનું કપાય છે એક એની અંદર ચર્ચા છે. પણ મોટા ભાગે મંત્રીમંડળ જે 60 થી નીચેનાનું રાખવાની કોશિશ કરશે, જે સંગઠનની અંદર એક એમણે ફંડામેન્ટલ એવું નક્કી કર્યું છે કે વોર્ડ પ્રમુખો 50 થી નીચેના હોય, તાલુકા પ્રમુખો, એવી રીતે વય મર્યાદા એની અંદર પણ કરે. એટલે જે અત્યારે સિનિયર મંત્રીઓ છે બધાને બદલી નાખે એવું ના થાય, પણ એમના પોર્ટફોલિયો કદાચ ચેન્જ થાય. બચુ ખાબડ તો બરોબર છે કે ભોગવાયેલા છે, એમને જે છે નથી સચિવાલયમાં આવતા, ખાલી એમનો હોદ્દો એમની પાસે છે, એટલે બચુ ખાબડ જે છે એમને પડતા મૂકે એ વાત બી આપણે માની શકીએ એમ છે. એટલે 30-40% મંત્રીમંડળ જે છે એ બદલાય અને બાકીના લોકોના પોર્ટફોલિયો બદલાય, આવું શક્ય છે. ફાઇન. ચિંતન, તમે તો સચિવાલયને કવર કરો છો, 2 મંત્રીઓની ખુરશીઓ તો એ કાયમ ખાલી જ રહેતી હશે ને ત્યાં કાર્યકરો નહીં જતા હોય, પણ બચુ ખાબડ અને ભીખુસિંહ પરમારના જે મુદ્દા થયા એ તો સ્વાભાવિક છે કે એ નક્કી હતું કે ભાઈ કંઈ થાય ના થાય પણ આ બેનું જવાનું નક્કી છે. એના સિવાય તમે શું જુઓ છો, કોણ આવી શકે, કોણ જઈ શકે? ને બીજું કે વ્યક્તિ કરતા હું એક પત્રકાર તરીકે પણ માનું છું કે ગુજરાતને તો એમાં લાભ છે કે જે તે ખાતાનું ઇવેલ્યુએટ કરીને એનું સર્વેયુ કાઢીને કોણે સારું કામ કર્યું એ વધારે પોરસાય, અને જેને નથી કર્યું એ ખાતાના આધારે, એના ડિપાર્ટમેન્ટના આધારે નથી કામ થયું, ભાઈ એનું જવું એ નક્કી છે. ચિંતન, સૌથી પહેલા તો જગદીશભાઈએ જે 3 નામ આપ્યા ઇન્ક્લુઝનમાં, એમાં હીરાભાઈ સોલંકી જે રાજુલાના ધારાસભ્ય છે, રિપ્લેસ કરે એને, એટલે નવા જે આવે એમાં કૌશિકભાઈ વેકરિયા જે અમરેલીના ધારાસભ્ય છે અને સાવરકુંડલાના મહેશ કસવાલા, ત્રણેય અમરેલી જિલ્લાના. એટલે મને થોડું આશ્ચર્ય એટલા માટે લાગે છે કે અમરેલી જિલ્લાના જો 3 ધારાસભ્યોને મંત્રી પદ મળવાનું હોય, 5 બેઠકોમાં, તો આ બહુ મોટી વાત કહેવાય. કદાચ CR પાટીલે જેમ કહ્યું હતું કૌશિક વેકારીયાના ફોનમાં કે અમરેલીમાં ગઢના કાંગરા ધીરે ધીરે કરી રહ્યા છે, આખો ગઢ ધ્વસ્ત નથી થતો, પણ તો કદાચ હવે એવી એક્સરસાઇઝ હોય. પણ મને એવું લાગે છે કે અમરેલી જિલ્લામાં 3 મંત્રી એ બહુ આશ્ચર્યજનક ગણાશે. બીજું કે એક વેક્યુમ અત્યારે મધ્ય ગુજરાતને લઈને થોડું છે, તો એ વેક્યુમ હવે પૂરું કરવું પડશે. અત્યારે દક્ષિણ ગુજરાત જે છે એ ઓવર સેચ્યુરેટેડ છે. તમે જુઓ કે CR પાટીલ અધ્યક્ષ હતા એટલે મુકેશ પટેલ, સુરતમાંથી 4 મંત્રીઓ છે, અને સાથે ભાઈ કનુભાઈ દેસાઈ છે એ પણ દક્ષિણ ગુજરાતના છે. તો મને એવું લાગે છે કે દક્ષિણ ગુજરાતનો દબદબો થોડો ઘટશે. હું અત્યારે નામવાર એટલા માટે ચર્ચા નહીં કરું કે અત્યારે બહુ જોવો ને તો જેવી સિચ્યુએશન હોય છે કે આ ભાઈ જશે, આ ભાઈ રહેશે, અત્યારથી ક્યાસ માંડવા બહુ મુશ્કેલ છે. પણ પ્રાદેશિક સંતુલન ચોક્કસ જાળવવું પડશે. શંકર ચૌધરીની જો વાત કરીએ તો શંકર ચૌધરી બનાસકાંઠાની જે બનાસ ડેરી છે એમાં હમણાં ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. હવે તેઓ અધ્યક્ષ પદ એ ડેરીનું જાળવી રાખે છે કે કેમ, અથવા તો મંત્રી પદ માટે થઈને એ
પદનો ત્યાગ કરે અથવા તો ભોગ આપે અથવા તો ભાજપના હાઈકમાન્ડે ઓલરેડી વિચારી રાખ્યું હોય કે ભાઈ તમને મંત્રી બનાવવાના છે એટલે હવે બનાસ ડેરીની સુકાન અમે જે ઈચ્છીએ છીએ એ વ્યક્તિને સોંપવામાં આવે, આવી કોઈ ચર્ચાઓ થઈ હોય તો એ શક્ય છે. બીજું એક કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લો ઘણો મોટો છે ભૌગોલિક દ્રષ્ટિએ, તો ત્યાં પણ હજુ અત્યારે કોઈ એવું પ્રતિનિધિત્વ નથી. તો મને એવું લાગે છે કે એ પણ થવું જોઈએ. તો આ જોતા હવે જે મંત્રીમંડળનું જે ગઠન થશે નવું, એમાં લગભગ હું માનું છું ત્યાં સુધી જમ્બો જે 27નું જે હોય છે ટોટલ કેપેસિટી અત્યારે 15% પ્રમાણે કુલ સીટોના 15%. તો 27 માંથી પૂરેપૂરું તો નહીં, પણ હું માનું છું ત્યાં સુધી 23 થી 24 મંત્રીઓનું એક મોટું મંત્રીમંડળ બની શકે. પણ હજુ પણ હું તમને કહું છું કે ઘણા લોકો બીજેપીના એવું કહે છે કે હવે જો સંગઠનનું કામ અત્યારે થશે તો કદાચ મંત્રીમંડળ માટેનું કામકાજ છે એ કદાચ ફેબ્રુઆરી સુધી ટાળી દેવામાં આવે. હમણાં જ આનંદીબેન પટેલ પણ કંઈક આવીને ગયા છે અને એમાં એમના જૂથના લોકોને કંઈક એવો સંકેત મળ્યો છે કે કદાચ ફેબ્રુઆરી સુધીમાં મંત્રીમંડળને લઈને કોઈ નિર્ણય લેવાઈ શકે. એ હવે કયો છે, જેમ બે ભાઈઓએ કહ્યું કે ભૂપેન્દ્રભાઈ પોતે પણ જઈ શકે છે કે રહી શકે છે એવી પણ વાત છે. લોકો જેટલી વખત ભૂપેન્દ્રભાઈ દિલ્હી જઈને આવે છે પછી એવી જ વાત કરે છે કે દાદા સેફ છે, એટલે દાદાને લઈને કોઈ હાઈકમાન્ડને કોઈ એવો સંશય નથી અથવા તો કોઈ એમના મનમાં કોઈ એવો શંકા કે ડર નથી, એટલે એ સારું કામ કરી રહ્યા છે એવું લાગે છે. તો આ બધા પરિમાણો ઉપર જોવા જઈએ તો મંત્રીમંડળનું વિસ્તરણ હવે ક્યારે થશે કંઈ કહી શકાય નહીં. પણ જો જગદીશ વિશ્વકર્મા સંગઠનમાં જાય છે તો સ્વાભાવિક રીતે જ એક પદ બીજું ખાલી થશે. તો હું માનું છું ત્યાં સુધી મંત્રીમંડળનું વિસ્તરણ પણ હવે ખૂબ ઝડપી થવું જોઈએ, કરવું જ પડે. હવે મેં જેમ અગાઉ પણ કહ્યું કે અમદાવાદ સિટીના જ જો ધારાસભ્ય પ્રમુખ બને અને અમદાવાદ સિટીના જ જો મુખ્યમંત્રી પણ હોય તો પ્રાદેશિક સંતુલનમાં પણ ક્યાંક ઇસ્યુઝ ઉભા થાય. એટલા માટે કે અત્યારે સૌરાષ્ટ્રનો પટેલ સમાજ છે ખૂબ ડિમાન્ડિંગ દશામાં હશે, હું એવું માનું છું. અને એ બીજેપીએ પણ એ બાબતમાં થોડું ચિંતન કરવું પડશે, કારણ કે અત્યારે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં જે અત્યારે રાજકીય પ્રવાહો આપણે જોઈ રહ્યા છે, અત્યારે નવરાત્રી કે સામાજિક સંગઠનોના જે છે બાબતોમાં જે મેળાવડા ચાલી રહ્યા છે, એ જોતા હું માનું છું ત્યાં સુધી કોઈક નિવેડો લાવવો જોઈશે. ચલો તો એટલે કરેક્શન કંઈક આવશે ખરું. જેમ જગદીશભાઈએ પહેલું નામ જયેશ રાદડિયાનું લીધું એવું કંઈક એમ વિસાવદર ચૂંટણી પછી એવું કહેતા હતા કે એક આંકડે બે નિશાન પાર પાડ્યા ને જયેશભાઈનું પૂરું કરી નાખ્યું. બે હાથમાં લાડુ જેવી સ્થિતિ થઈ. કિરીટભાઈએ જેમ કહ્યું કે ભાઈ હું જીતીશ તો મંત્રી બનશે, પણ હું હારી ગયો તો પણ જયેશભાઈ મંત્રી બનશે. પણ આમાં તો કિરીટભાઈ ચિંતન જાણતા નથી હોતા, કિરીટભાઈ પોતાનું નહીં જાણતા હોતા. એ જયેશભાઈનું તો મને લાગે છે કે બહુ વધારે પડતું કહેવાય. પણ છતાંય આ બધી વાતો જે અહીંયા થઈ, શક્યતા જો અને તોની, આવનારા 48 કલાકમાં મને લાગે એ જો અને તોના બદલે એ પાક્કા એ રિઝલ્ટમાં મને ને તમને ને ગુજરાતની જનતાને દેખાશે. સુધીરભાઈ, ચિંતન, રાજેશભાઈ અને જગદીશભાઈ, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.